પ્રવેશ મુદ્દે કલાકાર વિક્રમ ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું, હાલ હું રાજનીતિમાં પ્રવેશ નહીં કરું, મેં એ વિશે વિચાર્યું જ નથી, પરંતુ સમય આવે હું નિર્ણય કરીશ। આ સાથે વિધાનસભામાં સન્માન અને આમંત્રણ મામલે વિક્રમ ઠાકોરે કહ્યું કે મારી નારાજગી દૂર થઈ ગઈ છે। સરકારે બધા કલાકારોને બોલાવ્યા, તે ગૌરવની વાત છે। આ સાથે કેજરીવાલ સાથેની વાત પર પણ વિક્રમ ઠાકોરે ખુલાસો કર્યો કે તેમને કેજરીવાલ સાથે દિલ્હી આવવા મામલે જ વાત થઈ છે। સાથે તેમણે કહ્યું કે મને દરેક પક્ષમાંથી રાજનીતિ માટે ઓફર આવે છે। આ સાથે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં વિક્રમ ઠાકોરે અનેક મોટા ખુલાસા કર્યા, તો કેટલાક લોકો પર આડકતરું નિશાન પણ સાધ્યું તેમણે। સાંભળીએ અમારા સંવાદદાતા હિતલ પારેખના સીધા સવાલોના વિક્રમ ઠાકોરે શું આપ્યા જવાબ। ગુજરાતી ચલચિત્રના અભિનેતા વિક્રમ ઠાકોર ગમે ત્યારે રાજનીતિમાં આવીને રાજનેતા બની શકે એ પ્રકારનું છેલ્લા એક સપ્તાહ 2 સપ્તાહથી તે પ્રકારની ઘટના બની રહી છે। હવે વિક્રમ ઠાકોરનો સંપર્ક અરવિંદ કેજરીવાલે પણ કર્યો છે। સ્વાભાવિક છે કે અરવિંદ કેજરીવાલ સાથેના સંપર્ક પછી તેઓ આપમાં જોડાશે એ પ્રકારની વાતો વહેતી થઈ છે। આપણી સાથે વિક્રમભાઈ ઠાકોર છે। વિક્રમભાઈ, રાજનીતિમાં ક્યારે? હમણાં કોઈ રાજનીતિમાં જોડાવાનો કોઈ વિચાર નથી મારે। તો કેમ રાજકીય સંપર્કો સીધી રીતે અરવિંદ કેજરીવાલથી માંડીને તમામ લોકો તમારો સંપર્ક કરી રહ્યા છે? કેજરીવાલ સાહેબના ભાઈ અમારા ઈશુદાન ગઢવી સાહેબ છે, એ દિલ્હી ગયા હતા હમણાં 2-4 દિવસ પહેલાં, તો એમણે ત્યાં ચર્ચા કરી હશે કે ભાઈ વિક્રમ ઠાકોર ત્યાં બહુ સારું કામ કરી રહ્યા છે, ભાઈ ફિલ્મ લાઇનમાં પણ બહુ સારું નામ છે એમની, ને સમાજના પણ દરેક સમાજના પણ સારા ચાહિતા છે। તો કેજરીવાલ સાહેબને થયું છે કે ચલો ભાઈ વિક્રમભાઈ જોડે વાત કરીએ, તો પછી એમની જોડે મેં વાત કરી અને એમણે કીધું કે ક્યારેક દિલ્હી આવો તો આવો, આપણે મળીએ। તો અરવિંદ કેજરીવાલને વિક્રમભાઈ ક્યારે મળવા જશે દિલ્હી? એવું કંઈ ચોક્કસ એવું કંઈ વિચાર્યું નથી ક્યારે જઈશ, પણ કદાચ એ બાજુ જવાનું થશે, દિલ્હી બાજુ કંઈક એવું પ્રોગ્રામ હશે કે એવું કંઈક હશે, મારે જવાનું થશે। જેમ કે આ પહેલાં પણ બે એક મહિના પહેલાં જ્યારે એ મુખ્યમંત્રી હતા, 2-3 મહિના કેટલા મહિના યાદ નથી, હું દિલ્હી ગયો તો ત્યારે પણ વિચાર્યું હતું કે સાહેબને મળવું એમ। તો શું એવું માની શકાય કે આપ સાથેની વિક્રમ ઠાકોરની ખૂબ નજીક આવી રહ્યા છે વિક્રમભાઈ? એવું નહીં, નજીક તો દરેક પક્ષના બધા નેતાઓ સાથે મારા નજીકના સંબંધ જ છે, એટલે એવું નથી કે એમની જોડે બી, પણ ચલો એક નવો સંબંધ બી બંધાય છે એવું કે કેમ કે કેજરીવાલ સાહેબ જોડે પહેલી વખત મેં વાત કરી, તો એમની સાથે બી સંબંધ સારો હોય તો એમાં કંઈ ખોટું શું છે? આપણે દરેક પક્ષના નેતાઓ જોડે સારો સંબંધ છે। એક સમય એવો હતો કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા, ત્યારે પણ તમે એમના સંપર્કમાં હતા અને ત્યારે પણ તમે કહો છો એ પ્રમાણે ઓફર આવેલી હતી, તો કોની ઓફર તમે સ્વીકારશો? એ હજુ મેં કંઈ વિચાર્યું નથી કોની ઓફર સ્વીકારીશ। પહેલાં તો રાજકારણમાં આવીશ કે નહીં આવીશ એના વિશે પણ મેં કશું વિચાર્યું નથી અત્યારે। તો ખાસ કરીને આ આખો મુદ્દો છે વિક્રમભાઈનો, એ વિધાનસભામાં બોલાવાના મુદ્દા પરથી શરૂ થયો હતો અને ક્યાંક ને ક્યાંક તમને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે તમે ન ગયા। એટલે એકચ્યુઅલી વિધાનસભામાં જે પહેલી વખત આમંત્રણ બધા કલાકારોને આપવામાં આવ્યું એ વખતે અમારા ક્ષત્રિય સમાજના, ઠાકોર સમાજના કોઈ કલાકાર નહોતા, અને જે કલાકારો હતા એ જે મીડિયેટરો દ્વારા જે ફિક્સ કલાકારો હતા, બહુ સારા કલાકારો હતા, સવાલ જ નહીં, એમને બધાને સન્માન મળ્યું, બહુ મોટી જ વાત છે। તો એ વખતે મને થયું કે આવું કેમ, બીજા સમાજના અને અમારા સમાજના બી બહુ સારા કલાકારો છે એમને પણ સન્માન મળવું જોઈએ। તો આ મુદ્દો મેં ઉઠાવ્યો હતો, અને સરકારી કાર્યક્રમોમાં બી અમુક ફિક્સ કલાકારો હતા, તો એ વખતે મને થયું કે ભાઈ આ મુદ્દો પણ મારે ઉઠાવવો જોઈએ કે સરકારી કાર્યક્રમ હોય છે તો બીજા કલાકારોને બી બહુ સારા કલાકારો હોય એમને બી ચાન્સ મળવો જોઈએ। તો આ મુદ્દો મેં ઉઠાવ્યો હતો। તો એ મુદ્દાને લઈને મને લાગ્યું કે ભાઈ ચલો અમારા કોઈ કલાકારોને ના બોલાવે, તો એના પછી જ્યારે એમાં મને આમંત્રણ આવ્યું બીજી વખત જ્યારે બોલાવે ત્યારે 2 દિવસ સળંગ પેલું હતું 26 ને 27, ત્યારે મેસેજ હતો હિતુભાઈનો, અને મારો ફોન 2 દિવસથી મેં બંધ જ રાખ્યો હતો, કેમ કે મારે મેં મન બનાવી જ રાખ્યું હતું કે હું જઈશ નહીં, કારણ કે હું જઈશ તો કદાચ એવું થશે લોકોને કે ભાઈ આને પોતાનું સન્માન કરાવતું, એટલા માટે એણે આ બધું કર્યું, એમ મુદ્દો ઉઠાવ્યો। પણ વિક્રમભાઈ ન ગયા પછી એનાથી એક બીજો મુદ્દો એવો પણ ઊભો થયો કે એમને રાજનીતિ કરવી હતી એટલે ના આવ્યા। ના, જ્યારે મુદ્દો ઉઠાવ્યો તો કોઈ રાજનીતિ કરવા માટે કે એના માટે મેં ઉઠાવ્યો જ નહોતો, પણ મુદ્દો ફક્ત ને ફક્ત કલાકારો માટે આ મુદ્દો ઉઠાવ્યો હતો, અને મુદ્દો
એટલું એનું પેલું એ થયું કે ભાઈ મીડિયાવાળાથી લઈને બધા સમાજનાથી લઈને બધા કલાકારોથી લઈને બધા એ મુદ્દાને મોટો બનાવી દીધો અને પછી એમાં રાજકારણ જોડાઈ ગયું એવું થયું. તો હવે તમારો જે મુદ્દો ઉપાડ્યો એનું પરિણામ મળ્યું કારણ કે વિધાનસભા પૂરી થઈ ગઈ છે. બહુ સારું પરિણામ મળ્યું કેમ કે મારી આવી નાની વાત સરકારશ્રીએ સ્વીકારી અને દરેક કલાકારોને બોલાવ્યા, દરેક ક્ષેત્રના કલાકારોને બોલાવ્યા અને મારા ખ્યાલથી 300થી વધારે કલાકારો ત્યાં પહોંચ્યા હતા, મને ખબર છે. તો બસ મારો જે મુદ્દો હતો અહીંયાથી જ પૂરો થઈ જાય છે કે ભાઈ ચલો મેં જે મૂક્યો હતો મારો મુદ્દો અને સરકારશ્રીએ સ્વીકાર્યો અને દરેક કલાકારોને બોલાવ્યો અને દરેક કલાકારનું સન્માન કર્યું. એ સન્માન જ મારા માટે બી સન્માન છે અને મને પ્રાઉડ અનુભવું છું કે ચલો ભાઈ સરકારે મારી વાત માની લીધી. સરકારે તમારી વાત માની લીધી કારણ કે તમે જે મુદ્દાઓ ઉપાડ્યા હતા એમાં એક મુદ્દો એવો હતો કે ઠાકોર સમાજથી અન્ય જે સમાજો છે એમના કલાકારોનું પણ સન્માન થવું જોઈએ, એ નથી થતું. એવોર્ડની વાત હતી, એવોર્ડ નથી મળતા. તો શું આ બધા મુદ્દા પૂરા થઈ ગયા છે? બધા મુદ્દા પૂરા નથી થયા. ચલો અત્યારે જે સન્માન વિધાનસભામાં જે સન્માનની વાત હતી એ મુદ્દો પૂરો થયો છે. જો આગળ દાખલા તરીકે મેં વાત કરી કે ગુજરાતના જે ગવર્મેન્ટના કાર્યક્રમો થાય છે, ડાયરા લોક સંગીતના કાર્યક્રમો અલગ અલગ વિસ્તારમાં થતા હોય છે, તો એ મુદ્દો પણ મારો હતો કે ભાઈ તમે મીડિયેટર દ્વારા જે ફિક્સ કલાકારો થઈ ગયા હતા એની જગ્યાએ તમે દરેક કલાકારને ચાન્સ આપો એ કાર્યક્રમોમાં, તો વધારે સારું, બધાનું સન્માન જળવાઈ રહેશે અને દરેકને થશે કે ભાઈ ગુજરાત સરકારે અમને બોલાવ્યા. તો શું જે મુદ્દો પૂરો નથી થયો એના માટે વિક્રમભાઈ આગામી દિવસોમાં પણ લડત ચાલુ રાખશે? લડત ચાલુ એટલે લડત નથી, આમાં એક મારું મેં એક વાત રાખી છે અને કદાચ મેં જેમ કે આ સન્માનની વાત રાખી હતી એ વાત સ્વીકારી લીધી, એવી રીતે કદાચ હવે આગળ પણ જે ગવર્મેન્ટના કાર્યક્રમો છે એમાં દરેક કલાકારને ત્યાં બોલાવશે. વિક્રમભાઈ, ક્યાંક ને ક્યાંક સમાજને અન્યાય થાય છે એ મુદ્દા પર તમે આવી રહ્યા છે ને આ મુદ્દો ઉપાડ્યો. તમને એવું લાગે છે કે આ મુદ્દો કલાકાર તરીકે ઉપાડ્યા કરતાં રાજનેતા તરીકે ઉપાડ્યો હોત તો એનો વધારે પ્રભાવ મળે? ના, એવું મને નથી લાગતું. કારણ કે ઘણા બધા એવા સામાજિક કાર્યકરો છે જે પહેલાં બહુ સારા કાર્યો સમાજના કરતા હતા અને જ્યારે રાજનીતિમાં જોડાઈ ગયા પછી એમનું લક્ષ્ય પૂરું થઈ ગયું એમ સમાજના કાર્ય કરવાનું છોડી દીધું ને બસ નેતા બની ગયા. તો એવું બી થતું હોય છે. તો એવું જરૂરી નથી કે ભાઈ રાજકારણમાં જઈને પછી આપણે સમાજની સેવા કરીને અમુક કોઈના કારણે કોઈના દબાણથી પણ નથી કરી શકતા, એવું બી બની શકે છે. તો એનાથી તો સારું એ વસ્તુ કે ચલો ભાઈ રાજકારણથી બહાર રહીને આપણે સમાજની સેવા કરીએ તો એમાં કોઈનું દબાણ પણ ના હોય ને આપણે આપણી રીતે બધાનું જે બની શકે આપણે સેવા કરી શકીએ. તમારો ઈશારો કોના તરફ છે? કારણ કે જે પહેલાં બહાર હતા અને પછી રાજનીતિમાં આવ્યા અને સમાજને ભૂલી ગયા એ માટે ઘણા બધા પક્ષના ઘણા બધા એવા નેતાઓ હોઈ શકે છે. એનું કોઈનું હું નામ ના લઈ શકું પણ ઘણા બધા નેતા છે દરેક પક્ષમાં એવા હોય છે. જેમ સારા બી નેતાઓ હોય છે જે પક્ષમાં રહીને બી સારા કામ કરતા હોય છે, એવા નેતા હોય છે અને એવા નેતા બી છે કે જે એમને ત્યાં પદ મળી ગયું પછી સમાજનું કામ કરવાનું છોડી દીધું, એવા બધા ઘણા નેતા છે. અંતિમ પ્રશ્ન, 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિક્રમભાઈને અમે ક્યાં જોઈશું? અત્યારે હાલ એ વિશે હું કશું જ ના કહી શકું કેમ કે એ વિશે મેં વિચાર્યું જ નથી. ખાલી મેં જ્યારે બી આ મુદ્દો ઉઠાવ્યો તો એ બી કોઈ રાજકારણને ધ્યાનમાં રાખીને નહોતો ઉઠાવ્યો, બસ ફક્ત ને ફક્ત કલાકારોનો જે અન્યાય થઈ રહ્યો છે એના માટે જ ઉઠાવ્યો હતો. પણ એ મુદ્દો થોડો તમારા બધાના થકી થોડો મોટો થઈ ગયો ને એમાં રાજકારણ જોડાઈ ગયું. તમે 2027માં સારી ઓફર ક્યાંક કોઈ પક્ષની મળે અને સમાજના કામ પણ થઈ શકે તો રાજનીતિમાં આવશો સમાજના કામ કરવા માટે? મેં વિચાર્યું નથી કેમ કે દરેક પક્ષના બધા સાથે મારા બહુ સારા સંબંધ છે અને દરેક પક્ષનું સન્માન કરું છું. એટલે કયા પક્ષમાં જોડાઈશ કે નહીં જોડાઈશ કેમ કે પહેલાં તો એ વાત જ હું તમને અત્યારે આપણે બેસી રહ્યા ત્યારે મારે રાજકારણમાં આવું કે ના આવું એ જ મને ખુદને જ ખબર નથી. મેં કેમ કે એ વિશે વિચાર્યું જ નથી એમ. આભાર વિક્રમભાઈ. વિક્રમભાઈ ભલે એક સારા ઉમદા કલાકાર છે પણ એક રાજનેતાના પણ ગુણો છે. જે પ્રકારે જેઓ જવાબ આપી રહ્યા છે અને ભવિષ્યમાં રાજનીતિમાં આવે એ પ્રકારના જવાબો અત્યારથી આપવાની પણ તેઓએ પ્રેક્ટિસ કરી લીધી છે. પ્રેક્ટિસ નહીં કરી જોજો તમે. કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર. પાટણમાં